તો નમસ્કાર મિત્રો, કેમ છો બધા મજામાં? તો ફરીથી એકવાર તમારા બધાનું સ્વાગત છે એસકે લાઈવ ટેચમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે પહેલાના જમાનામાં જે વ્યક્તિઓ ખરા તે 100 વર્ષ પ્લસ જીવતા હતા અને અત્યારની જે જનરેશન છે 2025 ની વાત કરીએ તો છેલ્લા 2-3 વર્ષથી અત્યારે તમે જોઈ રહ્યા છો કે 40 થી 50 વર્ષની અંદર કોઈ પણ માણસનું દેહાંત થઈ જાય છે. કે જવાન વ્યક્તિ હોય, છોકરા હોય, 20-25 વર્ષના એવા એક્સપાયર થઈ ગયા છે. એનું કારણ શું રીઝન છે મિત્રો? તો આજે આપણા વિડીયોમાં એ જ વાતચીત કરવાના છીએ. જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી લેજો, અમારા વિડીયોમાં બન્યા રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી લેજો. તો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો પહેલાના જમાનામાં મિત્રો બાજરીનો રોટલો અને કોઈ છાશ હોય, શાક હોય, તે રીતે સરસ ખોરાક હતો. ત્યારનો બહુ જૂનો ખોરાક, હેલ્ધી ખોરાક હતો. તો અત્યારે ચાઇનીઝ ફૂડ આવી ગયા, જેમ કે મંચુરિયન છે, દરેક જાતનું ચાઇનીઝ છે. બીજી વાત કરીએ તો પાણીપુરી, દાબેલી, દરેક જાતની અત્યારે વસ્તુઓ બધી બહારની વધારે ખાય છે, ઘરનો ખોરાક ઓછો ખાય છે. બીજી વાત કે ગેસ આવી ગયા. ત્યારના જમાનામાં ગેસ નહોતા, અત્યારે ગેસ આવી ગયા. તેના કારણથી વધારે કેમિકલ વાળી વસ્તુઓ ખાય છે. વધારે પ્રમાણમાં જે મેલનું એક્સપાયર થવાનું કારણ તો મેન વ્યસન છે મિત્રો. તો કેવી વ્યસન? અત્યારે નાની ઉંમરે મિત્રો, પહેલી સ્ટાર્ટિંગમાં વાત કરીએ તો ગુટકા, પાન મસાલા ખાય છે. બીજા નંબર ઉપર વાત કરીએ તો બીડીની વ્યસન કરે છે. ત્રીજી વાત કહીએ તો અત્યારે નાના નાના જે છોકરાઓ છે તે દારૂની વ્યસન કરે છે મિત્રો. જેથી કરીને તેમનું શરીરનું બહુ મોટું નુકસાન થાય છે દારૂના કારણથી. અને નાના નાના છોકરાઓ પણ દારૂની લતે ચડી ગયા છે મિત્રો. આ એક વસ્તુ જ ખોટું છે કે દારૂ પીવે છે. વિચાર કરો કે ત્યારના જમાનામાં અત્યારે કેટલો ફેર છે. અત્યારે હાલમાં દારૂ પીવે છે. હવે દારૂ એક એવી વસ્તુ છે જે તમારા શરીરને નુકસાન કરે છે. તમારી જે ઉંમર ખરી તેને નષ્ટ કરી દે છે. તમારું જે જીવતર લાંબુ જીવતર નષ્ટ કરીને તમે નાની ઉંમરમાં લોકો મરવા લાગે છે. એનું કારણ આ છે કે જે વ્યક્તિઓ દારૂ પીવે છે, દેશી છે, ઇંગ્લિશ કરીને દારૂ આવે છે, આ બધા દારૂ અલગ અલગ પ્રકારના દારૂ પીને શરીર ખરાબ કરીને નાની ઉંમરમાં મરણ થાય છે. એનું આ જ કારણ છે કે ત્યારનું વ્યવહાર કેવો હતો, તેમનું વર્તન કેવું હતું, અત્યારની સ્ટાઇલ કેવી છે, ત્યારનું કેવું હતું. અત્યારે બધું જ અલગ થઈ ગયું છે. ત્યારની જે જનરેશનમાં લોકો જીવતા હતા તે 100 વર્ષ, 110, 115 વર્ષ સુધી જીવતા હતા. એવું હતું કે પેલા ઘણા લાંબા સમય સુધી પણ કોઈ જીવતા હતા. પણ અત્યારની જનરેશનમાં મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે હાલની તારીખમાં 70 વર્ષનું કોઈ પણ વ્યક્તિ તમને વધારે પ્રમાણમાં જોવા નહીં મળે. છેલ્લું 60 વર્ષ થાય તો એક્સપાયર થઈ ગઈ છે. એ પણ ફિમેલ હોય તો. મેલ તો 50 થી 55 વર્ષની અંદર જે વ્યસન કરે છે, નશો કરે છે, જે બીડી છે, પાન મસાલા છે, ગુટકા, દારૂ, આવી બધી વ્યસન કરે છે, તે વ્યક્તિઓ ટૂંક જ સમયની અંદર મૃત્યુ પામે છે. તેની આ જ વાત છે કે નશો કરે છે જે મહેરબાની કરીને આ જે નશો કરો, સ્મોકિંગ છે, દરેક જાતનું વ્યસન તમે બંધ કરો. દારૂ મહેરબાની કરીને ના પીશો. અત્યારે ગામડાઓમાં વધારે ચાલી રહ્યું છે કે નાના નાના 15-17 વર્ષની ઉંમરના જે છોકરાઓ ખરા તે અત્યારે દારૂએ ચડી ગયા છે. તો મિત્રો બે ભાઈ જે દારૂ પીતા થઈ જાય છે, દરેક ઘરની અંદર જે દારૂ પીવે છે એ મિત્રો કહેવત છે કે દારૂ ઘરને મરાવે તારું અને કદી એમનું ના થાય હારું. આ કહેવત સાચી છે મિત્રો. તો મહેરબાની કરીને જો દારૂની વ્યસન હોય તો ના પીશો અને સુધરી જાઓ. કેમ કે હજુ તમારી પાસે તક છે. જો તમે આવું નવું દારૂ પીતા રહેશો તો તમારી પાછલી ઉંમર પણ કાઢવી મુશ્કેલ પડી જશે. કોકનું જીવન બરબાદ ના કરશો મિત્રો. નવું લગ્ન થયું હોય, તમે દારૂ પીવો છો, 5-7 વર્ષની અંદર તમારું મૃત્યુ થઈ જાય છે, તમને કેન્સર થાય છે, નવા રોગો થાય છે. એનું કારણ જ આ છે મિત્રો કે તમે દારૂ પીવો છો, નશો કરો છો, સ્મોકિંગ, ધૂમ્રપાન આ બધું બંધ કરી દો. ભલે તમે સ્મોકિંગ કરો છો તો બંધ કરો, આવી હું વિનંતી કરું છું. બીજી વાત કે દારૂની જો વ્યસન હોય તો એ બંધ કરો. મોટા પાયે ઘણા વ્યક્તિઓ જુઓ તો દારૂની વધારે વ્યસન છે, તો જેના કારણથી ઘરની અંદર ઝઘડા થાય, તમારા શરીરને નુકસાન થાય. બીજી વાત કે ટૂંક સમયમાં તમારું દેહાંત થાય. જે તમારા ઘરેથી હોય તે અનાથ થઈ જાય છે મિત્રો. તમારો છોકરો હોય નાના, તમારા મમ્મી પપ્પા, તમારા ઘરેથી હોય તમારી વાઈફ, દરેકનું મિત્રો
જીવતા જોવા તમારી આગળ પાછળ કેટલું છે, શું છે, તમારો પર ભાર છે. તો મિત્રો મહેરબાની કરીને દારૂ જેવી વ્યસન ના કરશો. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો એસકે ટેચ ચેનલને અને વિડીયોને લાઇક કરી બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી લેજો, જેથી કરીને મારા આવા જ વિડીયો તમને મળતા રહે. જય માતાજી, જય હિન્દ.